અમે તમે એવું વિચાર્યું કે પિયુષભાઈ નામવાનું થાય ને ત્યાર પછી જ આપણે આને શું ચાલે છૂટથી રહેલા જગ્યા તો પુષ્કળ છે, અહીંયા કોઈ તકલીફ નથી. તે તો નાચ કે કેન્સલ કરાય ને જવું હોય તો 15 દાડા ફરી આવવાનું કે બસ આ બધા અમને શું કે તમે 15 દિવસ માટે જ આવ્યા છો તારે અહીંયા શું ફરીને પૈસા હું કરવા બગાડવા ભેગા તઈ ના વાપરે. હા હું ફરવાનું તો ના 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 જાય લાગે એવું આપણે પેલું બીજું કઈ ધંધામાં કે એમાં કઈ કે ને તો ઠીક છે પણ બાકી મકાન તમે જોયો તો પેલા બાંધે છે અલા મૂકી નહીં તો પોલમ પોલ એવું જ હોય. અરે હા ડીક મારે તો મંદિર પહી જતું એ તો એવું જ અહીંયા તો બધા પોલમ પોલ. બધું અઘરું છે આપણે ફ્રીઝન માં ફરેલા ને આમાં કેટલું બિલ આવે લાઈટ બિલ એટલે બહુ અઘરું. હેલો અતલા કુટાતા ફ્લાઇટમાં આયા ફાઇટ કરતા કરતા આયા મુંબઈ રોકાયા 3 દિવસ કારણ ફ્લાઇટ જ નહીં થઈ કેન્સલ. હા એટલે એર ઇન્ડિયાની ફ્લાઇટ એના સ્ટ્રાઇક ને કારણે ના એટલે પછી પાછા અહીંયા આવી ગયા હતા. અમે પરમ દિવસમાં આવી ગયો અહીંયા પછી આ ફર્યા બધે જોયું પણ કોઈ ભૂતભાઈ રોડ પર દેખાતો નથી એટલે અમે કેટલું દૂર ચાલીએ 1.5 કિલોમીટર 2 કિલોમીટર ચાલુ તારે ખબર પડે કે અહીંયા અને માણસ દેખાતો જ નથી. અલા મૂકું અમારે કોઈને પૂછવું હોય મકાન નું શકે છે તો બાયણા જ ખકડાવવા પડે અને મહીથી દોડીઓ નીકળે તો જો અવાજ આવ્યો તો બરાબર છે બાકી તો તકલીફ. હા અને જગ્યાની તો તૂટ જ નથી બહુ તૂટ છે. બસ આ બેઠા 15 દાડા ના આવે